તો બધું એ જમાનાના ઈમાનના અંદર સમાવી જાય. વક્કુલ સહીન સહીના ઉફી ઇમામ મુબીન અને અમોએ દરેક વસ્તુનો સમાવેશ હાજર જોમાના ધણીના અંદર સમાવેશ કરી દીધો છે. તો આપણે લાસ્ટ ટાઈમ જ્યાં સમજ હાંસલ કરવાનું પૂરું કર્યું હતું ત્યાંથી આપણે આગળ વધીએ. તો ઇંગ્લિશના અંદર આપણે ફરમાન મુબારક વાંચીશું, ગુજરાતી ટ્રાન્સલેશન વાંચીશું અને સમજવાની કોશિશ કરીશું. અલ્લાહ મેરે સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. અલી સહી અલ્લાહ હાજર જોમાના ધણી આપણા 50મા ઇમામ ખુદાવી નૂર મૌલાના શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, many of our Jamaat are part of multi-faith families. As your Imam, I regard all your family members as an integral part of our community, and I would encourage us to be inclusive and welcoming to all our extended families. It is only during the short time of formal prayers that there is restricted access to the prayer halls, but all other facilities at Jamaat Khanas and our institutional and community activities should be welcoming and encourage participants for the benefit of the whole family of our every murid. ગુજરાતી ટ્રાન્સલેશન છે આનું. આપણી જમાતના ઘણા અનેક ધર્મોવાળા પરિવારો એટલે કે મલ્ટી ફેથ ફેમિલીઝના ભાગરૂપ છે. તમારા ઇમામ તરીકે અમે તમારા પરિવારના તમામ સભ્યોને આપણા સમુદાયના અભિન્ન ઇન્ટેગ્રલ ભાગરૂપ માનીએ છીએ અને અમે આપણા તમામ વિસ્તૃત પરિવારો તરફ સમાવેશક અને આવકારદાયક બનવા માટે આપણને પ્રોત્સાહિત કરીએ છીએ. માત્ર ઔપચારિક દુઆબંદગીના ટૂંકા સમય દરમિયાન જ દુઆબંદગીના હોલમાં પ્રવેશ પ્રતિબંધિત રેસ્ટ્રિક્ટેડ છે, પરંતુ જમાતખાનાઓમાં અને આપણી સંસ્થાકીય તેમજ સામુદાયિક પ્રવૃત્તિઓમાં અન્ય સઘળી સુવિધાઓ આવકારદાયક હોવી જોઈએ અને દરેક મુરીદના સમગ્ર પરિવારના લાભ માટેની સહભાગિતાને પ્રોત્સાહન આપતી હોવી જોઈએ. તો આ ફરમાન મુબારકના પેરેગ્રાફની આપણે એક એક લીટી લઈશું અને ગુજરાતી ટ્રાન્સલેશન બી સાથે વાંચીશું અને સમજવાની કોશિશ કરીશું. તો મોલાએ ફરમાવ્યું, મેની ઓફ અવર જમાત આર પાર્ટ ઓફ મલ્ટી ફેથ ફેમિલીઝ. As your Imam, I regard all your family members as an integral part of our community, and I would encourage us to be inclusive and welcoming to all our extended families. તો જાહેરના અંદર આની માના થાય છે કે જે પીર સદન સાહેબે 900 વર્ષ અને બીજા પીરોએ ફરમાવ્યું હતું કે આપણી નાત છોડી પર નાત વ્યવહાર ના કરીએ, એ સૌથી ઉત્તમ બાબત છે કે આપણા બચ્ચાઓની શાદી આપણા ઇસ્માઇલી બચ્ચાઓ સાથે થાય તો બંનેને મજ્જબ પાડવાના આસાની થાય, એમની ભવિષ્યની પેઢીને પણ મજ્જબ પાડવાની આસાની થાય. પણ દરેક ફરમા બરદારી સંપૂર્ણ તો નથી થતી, પણ બિલકુલ નુકસાન ના થાય એ સૌથી પહેલા શાહ પીર ઈચ્છે છે. પણ એ નથી થતું અને હવે જો નુકસાન થવા લાગ્યું છે તો એ નુકસાન વધારે ના થાય, તો એના માટે હાજર જોમાના ધણી મૌલા ફિકર કરે છે. તો એવી ફેમિલીઓ આપણા ઇસ્માઇલીના અંદર છે કે જે મલ્ટી ફેથ ફેમિલી છે, એક કરતાં વધારે ધર્મ પાળવાવાળા છે. તો ઇસ્માઇલી છોકરીએ બહાર શાદી કરી હોય, જે કોઈ મઝહબ સાથે કનેક્ટેડ છે, કોઈ સમજો કે મુસલમાન છે પણ ઇસ્માઇલી નથી, બીજા શિયા છે યા સુન્ની છે યા યહૂદી છે, ક્રિશ્ચન છે યા કોઈ શીખ છે, જૈન છે, હિન્દુ છે, તો એને મલ્ટી ફેથ ફેમિલી કહેવાય છે. એક ફેમિલીના અંદર એક કરતાં વધારે મઝહબ પાળાઈ રહ્યા છે. તો એમને ધ્યાનમાં લઈને મૌલા ફરમાવે છે કે આપણી જમાતના ઘણા અનેક ધર્મવાળો પરિવારો છે ના ભાગરૂપ છે. તમારા ઇમામ તરીકે અમે તમારા પરિવારના તમામ સભ્યોને આપણા સમુદાયના અભિન્ન ભાગરૂપ માનીએ છીએ અને આપણા તમામ વિસ્તૃત પરિવારો તરફ સમાવેશક અને આવકારદાયક બનવા માટે આપણને પ્રોત્સાહિત કરીએ છીએ. તો મૌલાએ ફરમાવ્યું કે આપણી જે કમ્યુનિટી છે, ઇસ્માઇલી કમ્યુનિટી, તો આવી મલ્ટીફેથ ફેમિલી છે, એક કરતાં વધારે ધર્મ પળાઈ રહ્યા છે તમારી ફેમિલીના અંદર, એ બધા આપણી કમ્યુનિટીના એક ભાગરૂપ છે, અભિન્ન, જુદા ના પાડી શકાય એવા. કારણ કે હવે હસબન્ડ વાઈફના રિલેશન છે, બચ્ચાઓ બી છે, તો એ ચૂજને જુદું ના પાડી શકાય. હસબન્ડને કે વાઈફને નુકસાન થાય, બચ્ચાઓને નુકસાન થાય છે. તો મૌલા આના માટે દોરવણી આપે છે કે એમને આપણે સમાવેશ કરીએ
અને એમને આવકારીએ અને એના માટે આપણે એન્કરેજ કરીએ. હવે કેવી રીતે સમાવેશ કરીએ, કેવી રીતે આવકારીએ, કેવી રીતે એમને એન્કરેજ કરીએ, એના માટે આગળ મૌલા ફરમાવે છે. It is only during the short time of formal prayers that there is restricted access to the prayer halls. તો માત્ર ઔપચારિક, તો જે પ્રેયર શબ્દ છે એનું ગુજરાતી ટ્રાન્સલેશન અહીંયા દુઆ બંદગી છે. માત્ર ઔપચારિક દુઆ બંદગીના ટૂંકા સમય દરમિયાન જ દુઆ બંદગીના હોલમાં પ્રવેશ પ્રતિબંધિત છે. તો જે ફક્ત ઇસ્માઇલીઓને જે ચીજ મળે છે, જે જમાતખાનાના અંદર આપણે સાંજે સવારે જે જમાતખાનાના પ્રેયર હોલના અંદર આપણે ગિનાન મુબારક ફરમાન મુબારક સાંભળી છે, તસ્બી થાય છે, મુખી સાહેબ તરફથી મૌલાની દુઆઓ મળે છે, દુઆઓ પડાય છે, સવારે બી આ બધી ક્રિયા થાય છે, વિશેષના અંદર બેતુલ ખ્યાલની બંદગી થાય છે. તો એ જે દુઆ ઇબાદત બંદગી છે એ સમય રેસ્ટ્રિક્ટેડ છે. જે લોકોએ જમાનાના ઇમામની બૈયત કરી છે એમના માટે જે છે, બીજાઓ માટે નથી. તો ઘણી વખતે આગળ સવાલ પૂછવામાં આવ્યો છે કે બીજા મઝહબના અંદર, મસ્જિદ મંદિરોના અંદર, ગુરુદ્વારા, દરેક જગ્યાએ, ચર્ચના અંદર, સિનેગોગના અંદર દરેક ફેથવાળા મજહબવાળાઓને આમંત્રણ આપવામાં આવે છે. એમને નથી પૂછવામાં આવતું, રોકવામાં નથી આવતા કે તમે કયો મજહબ પાળો છો. તો ઇવન કે બીજા મુસલમાનોના અંદર, શિયા સુન્ની લોકોની મસ્જિદના અંદર બી કોઈ મુસ્લિમ છે તો એને આવવા, પણ ઇસ્માઇલી મજહબના અંદર કેમ ઇસ્માઇલીઓને જમાતખાનામાં આવવા દેવામાં આવે છે? તો એનું કારણ એ છે કે ખુદા પોતે એક હતો અને ખુદાએ પોતાના નૂરમાંથી નૂર જુદું કર્યું અને તેને નામ મોહમ્મદ આપ્યું અને પૂરી દુનિયા પર એને રહેમતુલ આલમીન કરીને મોકલ્યા. તો છેલ્લા પૈગંબરનું નામ મોહમ્મદ હતું, પણ એ મોહમ્મદનું જે નૂર હતું એ હજરત આદમથી લઈને હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નબી સાહેબના અંદર 1,24,000 પૈગંબર થયા, એના અંદર એ નૂર હતું અને ખુદાએ પોતાનું નૂર એ પૈગંબરોના અંદર ઉતાર્યું અને લોકોએ એમની બૈયત કરી અને એમને ફોલો કર્યા. અને ખુદા પોતે ઇમામ તરીકે બાતુનના અંદર હતા અને દરેક પૈગંબરની સાથે સાથે હતા. તો હજરત આદમ સાથે શીશ, શામ, હજરત નૂહ સાથે શામ, હજરત શામ, હજરત ઇબ્રાહીમ પૈગંબર સાથે હજરત ઇસ્માઇલ, હજરત મૂસા સાથે હજરત હારૂન અલૈહિસ્સલામ અને હજરત ઈસા સાથે હજરત સમુન સફા અને રસૂલિલ્લાહ સાથે મૌલા મુર્તઝાલીની સાથે હતા અને જહુરાત થઈ. તો એ રીતે જે ખુદાનું નૂર હતું એ નૂર અત્યારે હાજર જોમાના ધણી શાહ રહીમના અંદર દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે એના અંદર એ નૂર નો સમાવેશ છે. તો એ ખુદા પોતે એ પાત્રના અંદર શાહ રહીમના જોમાના અંદર એ રોશન છે. એને જેની બૈયત કરી છે એને આ સ્પેશિયલ બેનિફિટ, આ રાઈટ મળે છે, પ્રિવિલેજ મળે છે. તો જમાનાના ઇમામની બૈયત કરવી જરૂરી છે. દાખલા તરીકે મૌલાની શાનના અંદર આબિદા પરવીન જે પાકિસ્તાનના સિંગર છે સૂફી, બહુ બ્યુટીફુલ જે મૌલાની તખ્ત નશીન યા ખૂબ મિજાલિસ એ મુનાજાત બોલ્યા અને બહુ બ્યુટીફુલી બોલ્યા અને છેલ્લે મૌલા એમને એમના ગ્રુપને ઊભા થઈને પાસે ગયા, એમને મુબારકી આપી, આ તે દુઆઓ આપી. તો આબિદા પરવીને રિક્વેસ્ટ કરી કે ખુદાબિન કે મને એ દુઆ આપો, કે મૌલા કે કઈ દુઆ? કે જે તમે તમારા મુરીદોને આપો છો. એટલે કે શી વોઝ સિકિંગ ફોર ખાના વદાન, કે મને ખાના વદાની દુઆ આપો. તો મૌલાએ કીધું કે એ દુઆ તો ફક્ત મારી જેને બૈયત કરી છે મારા મુરીદો માટે છે. બરાબર? તો એક હાજર જોમાની શનાખત જેને બૈયત કરી છે એમના માટે આ ચીજ છે. તો એ સિવાયનો જે બીજો વખત છે, હવે જે લેટેસ્ટ જમાતખાના બને છે તો લાઇબ્રેરી હોય છે, એના અંદર અગર વાઇફ ઇસ્માઇલી છે, હસબન્ડ ઇસ્માઇલી નથી અથવા બચ્ચાઓ ઇસ્માઇલી નથી, તો એ લોકો લાઇબ્રેરીના અંદર બેઠા બેઠા સ્પીકર હોય તો એ બધું સાંભળી શકે છે, પણ પ્રેયર હોલના અંદર બેસીને દુઆ ઇબાદત બંદગીના અંદર સામેલ નથી થઈ શકાતું. તો લાઇબ્રેરીના અંદર આપણી ઇલમની કિતાબો હોય છે એ બી વાંચી શકે છે, ત્યાં સ્પીકરથી બી સંભળાય છે આપણી ક્રિયાઓ. બરાબર? તો આગળ ફરમાન મુબારક છે. તો આ જે સમય છે દુઆ ઇબાદત બંદગીનો એ રેસ્ટ્રિક્ટેડ છે, જમાનાના ઇમામની જેણે બૈયત કરી છે એમના માટે છે. બાકીના સમયે આપણી દરેક જે એક્ટિવિટી છે જમાતખાનાની અને આપણી ઇન્સ્ટિટ્યુશનોની, એના અંદર આ મલ્ટીફેથ એક કરતાં વધારે ધર્મ પાળી રહ્યા છે ફેમિલીના અંદર, એમને આવકારવા જોઈએ
અને એ રીતે આવકારવા જોઈએ કે એ લોકો પણ આપણી કમ્યુનિટીના અંદર જ છે, અભિન્ન અંગ છે, જુદા ના પાડી શકાય એવા અંગ છે. એ રીતે એમને આવકારવા જોઈએ. But all other facilities at Jamaat Khanas and our institutional and community activities should be welcoming, encourage participation for the benefit of the whole family of every murid. તો આગળ મોલા ફરમાવે છે કે પરંતુ જમાતખાનાઓમાં અને આપણી સંસ્થાકીય તેમજ સામુદાયિક પ્રવૃત્તિઓમાં અન્ય સઘળી સુવિધાઓ આવકારદાયક હોવી જોઈએ અને દરેક મુરીદના સમગ્ર પરિવારના લાભ માટેની સહભાગિતાને પ્રોત્સાહન આપતી હોવી જોઈએ. તો સેન્ટર શું છે કે દરેક મલ્ટીફેથ ફેમિલી છે, યા એક જ ફેમિલી છે જેના અંદર બધા ઇસ્માઇલી છે, અથવા એવી ફેમિલીઓ છે કે જેના અંદર એક કરતા વધારે મજહબ પળાઈ રહ્યા છે, ઇસ્માઇલી બી છે અને બીજા મજહબ બી પળાઈ રહ્યા છે, પણ એ સમગ્ર પરિવારના સારાઈ માટે, એમના લાભ માટે આપણે જે દુઆ ઇબાદત બંદગીનો વખત છે એના સિવાયના બીજા જમાતખાનાના અંદર એક્ટિવિટી અથવા સંસ્થાઓ દ્વારા જે એક્ટિવિટી, આપણી ઇસ્માઇલી કમ્યુનિટી દ્વારા જે એક્ટિવિટીઓ થાય છે એના અંદર એમને બધી ફેસિલિટી મળવી જોઈએ, એમને આવકારવા જોઈએ અને એ લોકો એના અંદર સહભાગી થાય, આવે, એમના માટે એમને આપણે દિલથી પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી એ મલ્ટીફેથ ફેમિલીના અંદર એ લોકો એકબીજા સાથે જોડાયેલા રહે, કનેક્ટેડ રહે અને અત્યારે જે પોઝિશનના છે એના અંદર એ લોકો આગળ વધે. બરાબર? તો તમે કદાચ વિડીયો જોયો હશે તો અ, ખુદાબિન શાહ રહીમ અત્યારે પેરિસના અંદર પધાર્યા તો અ, શાહ કરીમ એ શાહ રહીમ છે. તો હવે મૌલા અત્યારે પૂરી જમાતને દીદાર આપ્યા. પછી મારા ખ્યાલથી 21 વર્ષથી નીચેના જે લોકો છે એમને મૌલાએ અલગ મુલાકાત આપી, એને નામ આપ્યું મુલાકાત. અને મૌલાએ પોતાના ગેસ્ચર અને એવી રીતે બતાવ્યું છે, બચ્ચાઓ સાથે મૌલા એકદમ બચ્ચાની જેમ વર્તન છે અને જે યંગસ્ટરો છે એમની સાથે હળી મળીને મૌલા વાત કરી રહ્યા છે. બીજું જે મલ્ટીફેથ ફેમિલી છે એમને બી મૌલા મળ્યા. તો સાંભળવામાં આવ્યું છે કે એ લોકોએ સવાલ કર્યા મલ્ટીફેથ ફેમિલીમાંથી કે સમજો કે હસબન્ડ ઇસ્માઇલી છે, વાઇફ ઇસ્માઇલી નથી, અથવા વાઇફ ઇસ્માઇલી છે, હસબન્ડ નથી, કોઈ બીજા ધર્મ પાળે છે, બેમાંથી એક ઇસ્માઇલી ધર્મ પાળે છે, બીજો કોઈ બીજો ધર્મ પાળે છે, બચ્ચાઓને કયો ધર્મ પળાવો, એમને સવાલ કર્યો. તો મૌલાએ ફરમાયું કે હવે જુઓ, ઓરિજિન તો એ છે કે અત્યારે જે ખુદાનું નૂર છે, તો જ્યારે એ નૂર કૃષ્ણ ભગવાન, રામ ભગવાનના અંદર હતું તો એ મતલબ હિન્દુ મતલબ સાચો હતો. એ મૂસા પૈગંબરના અંદર હતું તો એ યહૂદી મતલબ સાચો હતો. એ નૂર ઈસા પૈગંબરના અંદર હતું તો ક્રિશ્ચન મતલબ સાચો હતો. એ નૂર મોહમ્મદ પૈગંબરના અંદર તો ઇસ્લામ સાચો હતો. એના પછી મૌલા મુર્તઝાલીની જહુરાત થઈ તો શિયા મતલબ સાચો હતો. શિયાના અંદર હઝરત ઇમામ ઇસ્માઇલ, હઝરત ઇમામ નિઝારનું દામન આપણે પકડી રાખ્યું તો શિયા, ઇમામી, ઇસ્માઇલી, નિઝારી, ઇસ્માઇલી મતલબ એ બધા 72 ફિરકા પર 73 ફિરકો છે, જેને હાજર જોમાની સનાકત છે, એ સાચો છે. તો સેન્ટર આ છે, રાઈટ? પણ હવે આપણે એ ચીજો લોકો નથી સમજી શકતા, તો પછી કયો મતલબ પાળવો? તો મતલબ તો ઇસ્માઇલી મતલબ સાચો છે. અને મૌલા એટલા માટે જ આ ચીજ અમુક ચીજો રેસ્ટ્રિક્ટેડ રાખે છે, જેને જમાના ઇમામની બૈયત કરી છે, સનાકત લીધી છે, કોલ આપ્યો છે, એમના માટે એ ચીજ છે. તો આ એકદમ ક્લિયરલી લોકોને નજર આવવું જોઈએ. તેમ છતાં આપણે મલ્ટીફેથ ફેમિલી વાળા પ્રશ્ન પૂછે છે કે બચ્ચાઓ પાસે કયો મજહબ પડાવો? તો મૌલાએ કીધું એમને કોઈ બી મજહબ પડાવો, ફેથ. એમ ના પૂછ્યું કે મજહબ ના પડાવો, એમ નથી કીધું. કોઈ બી મજહબ પડાવો, પણ એમને એથિકલી જીવન જીવતા શીખવો. એમનું જીવન મન, વચન, કર્મથી પાક હોય એ શીખવો. અને જ્યારે એ ઉંમર લાયક થશે, મોટા થશે, તો એ પોતાની સમજદારીથી એક ફેથ, એક મજહબ એ કબૂલ કરશે, એના પર ઈમાન લાવશે. બરાબર? તો આ સિચ્યુએશનના અંદર આપણે આ કરી શકીએ છીએ. બરાબર? જે મૌલાએ પોતે ફરમાવ્યું હમણાં. આગળ મૌલા ફરમાવે છે, એઝ યોર ઇમામ, માય ઓવરરાઇડિંગ wish is that we should be known and seen as a community which is open minded, inclusive, and tolerant. This is not just about words or intent, this is about actions and behaviors. તો મૌલા ફરમાવે છે, તમારા ઇમામ તરીકે અમો સર્વોપરી ઓવરરાઇડિંગ ઈચ્છા એ છે કે આપણે એક એવા સમુદાય તરીકે ઓળખાતા અને નિહાળવામાં આવતા હોવા જોઈએ કે જે ખુલ્લા મનનો, ઓપન માઇન્ડેડ, સમાવેશ કરનાર અને સહનશીલ હોય.
આ માત્ર શબ્દો અથવા ઈરાદાઓ સંબંધી નથી. આ કાર્યો અને વર્તણૂક, એક્શન્સ અને બિહેવિયર સંબંધી છે. તો મૌલાએ ફરમાવ્યું કે તમારા ઇમામ તરીકે, તો અત્યારે જમાનાના ઇમામ ખુદાબિન શાહ રહીમ છે. તો મૌલા ફરમાવ્યું છે કે હું એઝ એ યોર ઇમામ, મારી સર્વોપરી ઈચ્છા એ છે ઓવરરાઇડિંગ, કે આપણે એક એવા શબ્દ, આપણો ઇસ્માઇલી મઝહબ, આપણો તરીકો, આપણી કમ્યુનિટી, એને હું એવી રીતે જોવા માંગુ છું કે એ એવી રીતે ઓળખાતી હોવી જોઈએ, એની ઓળખાણ સમગ્ર દુનિયાના અંદર એવી રીતે ઓળખાતી હોવી જોઈએ અને બીજા લોકો એને એ રીતે જોતા હોવા જોઈએ કે જે ખુલ્લા મનનો, લોકોને સમજમાં આવવું જોઈએ કે આ ઇસ્માઇલી મઝહબ તરીકો છે બહુ ઓપન માઇન્ડેડ છે. ઓપન માઇન્ડેડ એટલે પોતાનું જે એથિક છે એને છોડ્યા વગર એ દરેકના ભલાઈ માટે કાર્ય કરે છે. ના પોતાના ઇસ્માઇલી મઝહબની કમ્યુનિટી માટે નહીં, પણ બીજા લોકોની ભલાઈ માટે કાર્ય કરે છે, ઓપન માઇન્ડેડ છે. એ રીતે સમાવેશ કરનાર. તો આપણે કોઈ ચીજના વર્તુળના સર્કલના અંદર આપણે છીએ અને કોઈ બહાર છે, એને કેવી રીતે આપણા અંદર લાવવો, એ વર્તુળ, એ સર્કલના અંદર આપણે એનો સમાવેશ કરવો અને સહનશીલ, એના માટે આપણે ટોલરન્ટ બનવું જોઈએ કે બરદાશ્ત બી કરવું પડે, સહન બી કરવું પડે, અલગ અલગ રીતે, પણ એ બરદાશ્ત કરો, સહન કરો અને લોકોને સમાવેશ કરો. આપણો તરીકો શું છે, આપણા એથિક્સ શું છે, એ તમે એમને બતાવો અને તમે એ રીતે ઓળખાતા હોવા જોઈએ. મોલાએ ફરમાવ્યું કે આ માત્ર શબ્દો, આ તમે સાંભળી લીધું, બોલી લીધું, ફક્ત શબ્દો અને ઈરાદાઓ સંબંધી નથી. તો આપણે જ્યારે કોઈ ચીજ વાંચીએ છીએ, સાંભળીએ છીએ, તો એ શબ્દો ફરમાન મુબારકના મૌલાના આપણી સામે આવે છે. પછી આપણે ઈરાદો કરીએ છીએ કે મારા મૌલાએ આમ ફરમાવ્યું. હવે હું ફક્ત મારા રૂહ માટે ના વિચારું, પણ ઇસ્માઇલી મઝહબના અંદર જે રૂહો છે, એમના રૂહોના ઉદ્ધાર માટે વિચારું. મલ્ટીફેથ ફેમિલી છે એ, અને બીજા લોકો જે અલગ અલગ મઝહબવાળા છે અને જે લોકો મઝહબ પર ઈમાન પણ નથી રાખતા, એમનું બી કેમ ભલું થાય, જે લોકો મારા સંપર્કના અંદર આવે, નોકરી ધંધાના અંદર, કોઈ બી કામકાજના અંદર, તો એમને હું કેવી રીતે સમાવેશ કરી શકું અને બરદાશ્ત કરીને સમાવેશ કરી શકું. આ આપણે સાંભળ્યું, આપણે ઈરાદો કર્યો, પણ મૌલા કીધું કે આ સાંભળીને ઈરાદો કરીને ખાલી બેસી ના રહો. ભાવ હુआ પણ ભક્તિ ન હુई તો જીવડો ઉઠી ચાલ્યો નિરાશ. તો ખાલી ભાવ કરીને બેસી ના રહો, ભક્તિ કરો એટલે કે ઇબાદત કરો, આ ફરમાન ઉપર તમે અમલ કરો, ફરમાબરદારી કરો. આ કાર્યો અને વર્તણૂક, એક્શન્સ અને બિહેવિયર સંબંધી છે. તમે તમારા વાણી અને વર્તનથી બતાવ્યું આપો દુનિયાને. મૌલાએ ફરમાવ્યું કે આ અમારો મઝહબ છે ને આ અમારું ઈમાન છે. આવો દાખલો બેસાડવો કાંઈ નાની સૂની વાત નથી. બરાબર? તો આ મૌલા ઈચ્છે છે કે આપણે સ્વાર્થી ના બનીએ, જેવી રીતે આગળ મૌલાએ ફરમાવ્યું, ફક્ત પોતાના રૂહના નહીં, પણ દરેક ઇસ્માઇલીના રૂહના અને બીજાઓના માટે બી આપણે શું વધારે સારું કરી શકીએ છીએ, સતત એના માટે આપણે વિચારતા રહીએ. ખાલી વિચારીને ઈરાદો કરીને બેસી ના રહીએ, પણ આપણા વાણી અને વર્તણૂકથી કરી બતાવીએ, જેથી લોકોને આપણને એ દ્રષ્ટિએ નિહાળે ઇસ્માઇલીઓને કે બહુ ઓપન માઇન્ડેડ છે. પોતાનો એથિક્સ પકડી રાખીને એ લોકો ફક્ત પોતાનું નહીં, બીજાની ભલાઈના માટે સતત કાર્ય કરે છે. તો મૌલા આ જોવા માંગે છે. બરાબર? હવે કદાચ તો બીજો ટોપિક એ થોડી ડિફરન્ટ છે. તો આપણે નેક્સ્ટ ટાઈમ એ માટે ચર્ચા કરીશું, પણ હવે આપણે ક્વેશ્ચન આન્સર થોડું રાખીએ. અને એક મિનિટ, 35 25. તો આપણે એકાદ પેરેગ્રાફ આપણે હજુ બી ચર્ચા કરી શકીએ છીએ. તો આપણે કન્ટિન્યુ રાખીએ, એના પછી આપણે 15 મિનિટ ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું અને 5 મિનિટ ફરમાન મુબારકની યાદી દુઆ આપીને ઇલમ મિજાલિસ પૂરી કરી શકું છું. તો હવે જે આપણે આ ફરમાન મુબારક સાંભળ્યા, તો એનું બાતુન શું છે? એક તો આપણે જાહેરીના અંદર સાંભળ્યું કે મલ્ટીફેથ ફેમિલી, તો એક જ ઘરના અંદર એક કરતા વધારે મજહબ પાળાતા હોય, હસબન્ડ કે વાઈફ બેમાંથી એક ઇસ્માઇલી હોય, બીજું ના હોય, બચ્ચાઓ બી બીજો મજહબ પાળતા હોય. પણ બાતુના અંદર આપણે બધા ઇસ્માઇલી છીએ. જેવી રીતે આપણે આગળની વાયદમાં સાંભળ્યું, 48માં જુમાના અંદર મોલાએ ફરમાવ્યું કે તમારામાંના ઘણા એક એવા છે કે પોતાના નામો ઇસ્માઇલી મજહબના અંદર રાખેલા છે અને કહે છે કે અમે ઇસ્માઇલી છીએ, ઇસ્માઇલી મજહબ શું છે, તેની ખૂબી શું છે, તે વિશે તેઓને કાંઈ ખબર નથી, તેઓ નાદાન છે. તો નામ તો ઇસ્માઇલી મજહબના અંદર છે અને જબાનથી બી કબૂલ કરીએ છીએ કે મૌલા આપણા માલિક છે, સર્વસ્વ છે, પણ એ પ્રમાણે આપણે મજહબનું પાલન નથી કરતા. એક જ કુટુંબના અંદર હસબન્ડ વાઈફ બે બચ્ચા હોય, પણ દરેકને મજહબ પર ઈમાન, મૌલા પર ઈમાન અલગ છે, દરેકની પ્રેક્ટિસ અલગ છે. તો ફક્ત પોતાના રૂહના માટે નહીં, પણ
જે ઇસ્માઇલી ફેથ છે, મઝહબ છે, ઈમાન એના બી પ્રકાર છે. મૌલાએ ફરમાવ્યું કે હવે જે જેવું ઈમાન લાવશે તેને તેવો ફાયદો થશે. સોનું હશે તો તેની તેવી કિંમત થશે, ચાંદી હશે તો તેની તેવી કિંમત થશે, તાંબુ લોખંડની તેવી કિંમત, પથરાની શું કિંમત ઉપજશે. તો આ બી ઈમાન છે, પણ ઈમાનના પ્રકાર છે. તો સોના જેવું તાંબુ પિત્તળ લઈને જાઓ તો સોનાની કિંમત ના આવે, બરાબર. તો સોનું કેમ કિંમતી છે? મોલા કીધું એનો રંગ બદલતો નથી. એવા તમે સાફ અને પાક દિલના થાઓ તો તમારા હૃદયની કિંમત ના થઈ શકે. તો હવે જે આપણને મૌલાએ ઇલમની મોહબ્બતની બુલંદી આપી છે, અને જે લોકોને અનફોર્ચ્યુનેટ છે, લેસ ફોર્ચ્યુનેટ છે, એમના માટે આપણે ઇસ્માઇલી મઝહબના અંદર જ છે, આપણા પરિવારના અંદર છે. એમના લોકો માટે આપણે વધારે સારું શું કરી શકીએ, એના માટે સતત આપણે વિચારતા રહેવું જોઈએ. તો બાતુના અંદર રેસ્ટ્રિક્ટેડ શું છે, પ્રતિબંધ શું છે? તો ફાતિમી ખિલાફતના અંદર હઝરત ઇમામ મુઈઝના સમયે 2 ઇલમ મિજાલિસ થતી હતી. તો મજલિસે આમ અને મજલિસે ખાસ. જેના માટે મૌલા મુર્તઝા અલી કલામમાં ફરમાવ્યું છે કે બડુ કી મિજલસ કોટ હૈ, બુજો ઉસ ઠામ કે કલામ को, उस ठाम की बात वही रहवे न पहुंचे खलकत आम को, बड़ू की मिजलस में जो बात होवे सो ना कहिए बाहर. તો મઝહબના અંદર ઇલમ મિજાલિસના અંદર બી મિજલસે આમ મિજલસે ખાસ છે. તો હજરત ઇમામ મોઈઝના ટાઈમે કેરોના અંદર એક મિજલસે આમ હતી, જેને દારુલ ઉલુમ કહેવરાતું હતું. એના અંદર દરેક અ, ઇસ્માઇલીઓ ભાગ લઈ શકતા હતા. કદાચ બીજા મુસલમાનો પણ ભાગ લઈ શકતા હશે. પણ જે મિજલસે ખાસ હતી, દારુલ હિકમત હતું, એ મૌલાના પેલેસના અંદર, મૌલાના મહેલના બંગલોના અંદર ભરાતી ઇલમ મિજાલિસ. અને દાઈઓ દુઆત, બધા દાઈઓના હેડ, અને કાઝીઓ કુઝાત, બધા કાજીઓના જસ્ટિસ, ચીફ જસ્ટિસ જે કાઝી નોમાન હતા, એ મૌલાની પરવાનગી લઈને વાયજ કરતા હતા. અને એ મૌલાના પેલેસના અંદર જે મિજલિસ ખાસ થતી હતી, દારૂ દારૂલ હિકમત, હિકમતનું ઘર, એક ઇલમનું ઘર છે, એક હિકમતનું ઘર છે. હિકમત એટલે સમજ, એનું ઇલમનું બાતુન. ત્યાં બધાને પ્રવેશ નતો મળતો, બધાને એન્ટ્રી નથી મળતી, સિલેક્ટેડ લોકોને જ એના અંદર પ્રવેશ મળતો હતો, બરાબર. તો મઝહબના અંદર બી આ ચીજો છે. અમુક ચીજો મઝહબની એવી ભેદ અને ગુઢાર્થ હોય છે, જે બહુ સેન્સિટિવ હોય છે, અને બધા લોકો નથી સમજી શકતા, રાઈટ. તો એ સામેવાળો ભલે ઇસ્માઇલી હોય, પણ એને મૌલા પર કેટલું ઈમાન છે, એની પ્રેક્ટિસ કેવી છે, એની હજમ કરવાની, આ રૂહાની ઇલમ, બાતુની ઇલમ, મઝહબની વાતો, એને હજમ કરવાની કેટલી તાકાત છે, એ પહેલા આપણે એની સાથે વાત કરીએ, એને સમજીએ, એના સવાલો, એની પ્રેક્ટિસને સમજીએ, એને મૌલાની શનાખત, ઓળખાણ, મૌલા પર કેટલું ઈમાન છે, એ સમજીને એ જ્યાં ઊભો છે એનાથી એને આગળ વધારીએ. એવું ના બને કે એ જ્યાં ઊભો છે એનાથી નીચે ઉતરી જાય. તો એ રીતે પણ રૂહાનિયત રીતે આપણે આ ચીજને સમજવાનું છે. તો હવે આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ, અને ઇન્શાલ્લાહ આગળ આપણે મૌલાના ફરમાન મુબારકની સમજ હાંસલ કરીશું. હવે આપણી પાસે 20 મિનિટ છે, તો 15 મિનિટ આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીએ છીએ. 5 મિનિટ આપણે ફરમાન મુબારકની યાદી અને દુઆ આપીને ઇલમ મિજાલિસ પૂરી કરીશું. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો જે કોઈ પણ મારી સાથે વાત કરવા માંગે છે, એસ્પેશિયલી આજની ઇલમ મિજાલિસ માટે અથવા આગળની ઇલમ મિજાલિસો માટે, યા આપણા ઇસ્માઇલી મઝહબ માટે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મૌલાની મહેરબાનીથી હું કોશિશ કરી શકું છું. મૌલા મુર્તઝા ઇલ્મના દરિયા છે, હું નથી. તો હું, મૌલા ઈચ્છે છે કે આ જ્ઞાન તેમજ સમજ મેળવવા જેવો બીજાઓને સહાય કરે છે, કરવી જોઈએ. તો તમારા ફોનના અંદર 7 નંબર નીચે સ્ટાર છે, એ 2 વાર ક્લિક કરશો તો તમારો ફોન અનમ્યુટ થશે અને તમે મારી સાથે વાત કરી શકો છો. તો પહેલા આપણો સમય અલગ હતો બપોરે, તો જે લોકો શારજા, દુબઈ અને બીજા કન્ટ્રીઓમાં છે, બહાર ગામ, એ લોકો વાત નતા કરી શકતા. પણ હવે આ ટાઈમ છે તો એ લોકો અવેલેબલ છે. તો એ લોકો વાત કરે, આગળ આવે. તો તમે એવી ચીજો ડિસ્કસ કરી શકતા હો, જે ઓપનલી કરી શકતા હોય, તો તમે આવો, રાઈટ, વાત કરો મારી સાથે. હું ઈચ્છું છું એવી રીતે. બિસ્મિલ્લાહ. માશાઅલ્લાહ, બહુ સારી હાજરી છે આજે. તો કોણ વાત કરવા માંગે છે? ને તો પછી નસરીન આપા છે જ, એટલાન્ટા વાળા. शारजाह, दुबई, कनाडा और कोई जगह से कोई बात करना चाहता है, ऑस्ट्रेलिया, न्यूजीलैंड, अफ्रीका, यूरोप, सब जगह पे हमारे इल्म इजलिस अटेंड करने वाले हैं मौला की मेहरबानी से। गुलशन आपा, आप दिखाई दे रहे हो, आप बात करना चाहोगे? या अली मदद आपा, शारजाह से गुलशन आपा। यानी
मौला जी, तैयारी में। कैसे हो आप? हाँ, ठीक-ठाक। हुँ। देखो मैंने आपको अभी ढूँढ तो के निकाल के लाया अभी, आपका माइक मैंने ओपन कर दिया। यही मैं सोच रही थी क्या करूँ? क्या हाँ, पूछूँ आपसे? तो कोई ज़रूरी नहीं है पूछना। कैसा लगा आपको इल्म इजालिस और आप इल्म ग्रुप बहुत में अच्छा शामिल है ये हो, तो वाइज़ें मैं सुन के हो? रोज़ रोज़ मैं ये पढ़ती हूँ तख़्त-नशीनी का, पर डीप मीनिंग आप बता रहे हो वो समझ में आ रही है। शुक्र मौला। हुँ, अदरवाइज़ हमको समझ में नहीं आएगी कितनी बार पढ़ा है कि मल्टी फ़ेथ के लोग हैं साथ में मगर क्यों हैं, क्या है ये आपने बहुत अच्छी तरह समझा है। शुक्र मौला। थैंक यू हुँ, सो मच बहुत अच्छा समझा है। यू आर मोस्ट वेलकम। हुँ, बहुत साफ शुक्र, बहुत अच्छा शुक्र, समझा। शुक्र शुक्र मौला। मौला का शुक्र। हुँ, थैंक यू हुँ। सो मच। और आपका जो सवाल था जो आप बता रहे थे इसकी अगली वाइज में बाद में आप मुझे टेक्स्ट किया था, वॉइसमेल छोड़ा था, उसके बारे में आप कुछ बताओगे? हाँ, फ़ानूस के बारे में आपने पूछा उस था। फ़ानूस का तो आपने इतना अच्छा बताया कि मैंने इसको बार-बार सुना पहले, क्योंकि ये ऐसी बात नहीं है जो हमें फ़ौरन समझ में आए। बहुत हुँ, बार सुना मैंने, फिर उसकी पॉइंट्स लिखी कि उसमें हुँ, से कौन-सी पॉइंट्स निकलती हैं और फिर अब जाके अभी हम जाएँगे सैटरडे को फ़ानूस में हमारा हुँ, 18 से, तो ओके। वहाँ जाएँगे तो वहाँ जिस-जिस से बात होगी, तो इंशाअल्लाह हम उसको बताएँगे लोगों को। पहले हुँ, उनसे पूछेंगे, फिर उनको बताएँगे, तो इतना माइंड हमारा क्लियर हो गया ना कि शुक्र अब मौला। हम जाएँगे तो हमें मज़ा भी आएगा कि कोई मकसद लेके हम जा रहे हैं। माशाअल्लाह। तो हुँ, बहुत अच्छा है माशाअल्लाह, आपने बहुत अच्छा समझाया है, मैंने अपने पास लिख लिया है। अभी हम शुक्र सैटरडे मौला। को जा रहे हैं इंशाअल्लाह, बस हुँ, मौला मददगार हो हमारा और हमें अच्छी आमीन, आमीन। समझ और दे। थैंक अल्हम्दुलिल्लाह, यू आमीन, सो आमीन। मच मौला आपको भी आबाद रखे और आपको आमीन, आमीन। हमेशा ऐसी अच्छी वॉइस करने की आप में जोत डाले मौला, आमीन, तंदुरुस्ती आमीन। दे। आमीन, 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 आमीन। थैंक यू अब सो मच। अब दुआएँ अब मैंने स्टार्ट किया मैं मेरी चेयर से खड़ा हो गया। तो हम तो गुनहगार हैं। बुजुर्गों से खड़े होके सर झुका के हाथ जोड़ के दुआएँ हाँ, करते हैं। बुज़ुर्ग तो हम हैं, हम तो उम्र में बहुत आगे हैं आपसे, लेकिन बस गुनहगार हैं, मौला दुआ कबूल करे। हम सब गुनहगार हैं, मौला अपनी करम बख्शी फरमा के मेहरबानी से हमको गुनाहों आमीन, से, नाफ़रमानी, बदअमाल से आज़ाद करे, अपने नूर में कर दे। आमीन, आमीन, शुक्र, शुक्र आमीन, मौला। आमीन। तो शुक्र माशाल्लाह मौला का। बहुत अच्छी बातें बताई शॉर्ट के अंदर और आप जिस तरह इलम ग्रुप को और एवाइज़ को फ़ॉलो कर रहे हैं, सबको इस तरह करना चाहिए कि आप एक मर्तबा नहीं, अगर हम ऐसा फ़ील करते हैं कि एक मर्तबा सुनने से ये चीज़ें रूहानियत की समझ में नहीं आती है, तो हमको बार-बार उसको सुनना चाहिए। कुरान का मतलब ही होता है कि कोई पर्टिकुलर मज़हबी इल्म को बार-बार पढ़ना, बार-बार पढ़ना, उस कुरान का लिटरली मीनिंग ये होता है, राइट? तो माशाल्लाह आप इल्म को इस तरह पढ़ रहे हो कि एक बार नहीं, 2, 3, 5 मर्तबा आपने वो वाइज़ सुनी। नेक्स्ट स्टेप आपने उसमें से पॉइंट लिखे। क्यों लिखे? कि हम अपनी जो याददाश्त है, तो हम दुआ करते हैं कि सबके दिल में मौला की बस जाए। सबसे बड़ी याद आमीन, है कि हमेशा हाज़िर इमाम को हाज़िर-नाज़िर समझें। तो ये लिखने की आमीन, आदत बहुत अच्छी है। अगर हम कोई भी जगह पे ऐसा फ़ील कर रहे हैं कि काफ़ी चीज़ें हैं और मुझे याद नहीं रहेगी, तो एक एक स्पेशली अलग नोटबुक बनाओ इल्म इजालिस की। उसपे डेट लिखो कि वाइज़ की ये डेट है, ये इल्म इजालिस की डेट है, इसके अंदर मैंने ये पॉइंट बनाए। तो राइट? और आपको जब 1 महीने, 3 महीने, 6 महीने, 1 साल के बाद उसको पढ़ोगे, तो आपको बहुत ताज्जुब भी होगी कि मेरी 6 महीने, 12 महीने पहले रूह की ये हालत थी, अभी मुझे कुछ और समझ आ रहा है। मेरा दिल पाक होता जा रहा है मौला की शुक्र, मेहरबानी शुक्र। से। वो सारी चीज़ें आपको बहुत अजीब-सी लगेगी। तो देखो ध्यान से पढ़ो, नेक्स्ट स्टेप के लिखो। तीसरी चीज़ मैंने आपने मुझे वॉइसमेल छोड़ा था और आज भी बताया, कि पहले आपने ये बताया कि मैं पहले खुद समझूँ। तो देखो, ध्यान से पढ़ना, इल्म मजालिस अटेंड करना, रिकॉर्डिंग बार-बार सुनना, पॉइंट बनाना और एक खुद पे एक एतबार करना कि मुझे समझ में आया कि नहीं। और आप यहाँ तक नहीं रुके, आपने ये तय किया कि मैं दूसरों को ये समझा सकूँ। और अभी आप बोल रहे हैं कि मेरा सब क्लियर हो गया है और ये हिम्मत आ गई है, ये इरादा हो गया है कि मैं दूसरों को समझाऊँ। और आप ये भी बोल रहे हैं कि अभी हमको मज़ा भी आएगा। तो अब सिर्फ़ ज़ाहिरी ख़्याल से हम नहीं जा रहे, उसका बातिन समझ के जा रहे हैं, तो ये होगा कि ज़ाहिर बातिन सब एक ही है। मौलाना रूमी ने फरमाया कि मैंने बहुत करीब से देखा, तो ये दुनिया और वो दुनिया सब एक ही है, राइट? तो आप जहाँ भी जाओगे, घर पे होगे, जमात खाने जाओगे, कोई फ़ंक्शन में जाओगे, आप हाज़िर इमाम को साथ में रख के ही जाओगे। और ये आमीन, बहुत अच्छा इरादा है कि
ना सिर्फ़ अपना दिल रोशन होवे, लेकिन दूसरों को भी ये रोशनी बताए। जो मौला का जो नासिर कुछ ने फरमाया कि आपके इमाम का जो वाणी वर्तन है, जो मौला फरमाते हैं और उनका एक्शन है, वो रूहानियत से, दानाई और हिकमत से भरपूर है। बहुत चंद लोग उसको समझ पाते हैं और वो आगे उसको दूसरों तक पहुँचाने की कोशिश करते हैं। तो मुझे बहुत अच्छा लगा आपके जो अल्फ़ाज़ और स्टेप बाय स्टेप आपने बहुत प्यार से आहिस्ता-आहिस्ता चंद शब्दों में जो बताया, तो मुझे भी एक गाइड मिला, एक गाइडलाइन मिली कि इस तरह फ़ॉलो करना चाहिए। ध्यान से अटेंड करना चाहिए, ध्यान से पढ़ना चाहिए, पॉइंट बनाने चाहिए, खुद को समझाना चाहिए, दूसरों को समझाने की कोशिश करनी चाहिए। तो बहुत बड़ा जी, काम कर रहे हो, ये पीर पैगंबरों का, इमामों का काम है। मौला ने फरमाया, हम दिन का काम करते हैं, आप भी दिन का काम करो। तो मौला दिन का काम कौन-सा करते हैं? हम आपको सही और सच्चा रास्ता दिखाते हैं, हम चाहते हैं उस पे आप चलो और पार पाओ। और मौला ने फरमाया आप भी दिन का काम करो और अगर आप दिन का काम नहीं करोगे, मर जाओगे तो बहुत पछताओगे। तो ये काम मौला ने हमको दिया है कि आप स्वार्थी ना बनो, सेल्फिश ना बनो, सिर्फ़ अपना ना सोचो, दूसरों को भी सोचो और उनकी भी रूहानी तरक्की के लिए ख़ास आप सोचो। तो माशाअल्लाह बहुत बहुत अच्छा लगा आपा। बहुत मैं आपका और बहुत शुक्रगुज़ार हूँ। देखो देखो करीम भाई, आज हाँ, भी जो आपने समझाया है ना, हुँ, वो भी कि बहुत दफ़ा पढ़ने की ज़रूरत है। ईज़िली अल्हम्दुलिल्लाह। समझ में आएगा नहीं हमको कि ये राइट, राइट, मल्टी फ़ेथ का क्या मतलब है। राइट। उसको भी बहुत पढ़ने की ज़रूरत है। एट अल्हम्दुलिल्लाह। लीस्ट हमको समझ में आ गए ना आपने जो कहा, राइट, तो वो शुक्रअल्लाह। वाइज़ आपकी हम बार-बार सुनेंगे। अल्हम्दुलिल्लाह, इंशाअल्लाह, अल्हम्दुलिल्लाह। इंशाअल्लाह, आमीन, इंशाअल्लाह। आमीन, आमीन। तो देखो थैंक यू। अभी आपने इल्म मजालिस अटेंड की। आपने आज की वाइज़ ये पहली मर्तबा सुना, राइट? आपको अच्छा फ़ील हुआ, आपके रूह को अच्छा फ़ील हुआ। आप ये महसूस करो कि ये चीज़ मुझे अच्छी लगी है, मुझे पहले से बेहतर समझ आई है और मुझे उसको बार-बार सुनना चाहिए, उसमें से पॉइंट बनाने चाहिए, मुझे खुद समझना चाहिए और यहाँ तक रुकना नहीं है, दूसरों को ये समझाना चाहिए। तो हमने जब अभी आज मौला ने जो फरमान हमने जो सुना, कि ये सिर्फ़ आपने सुना और इरादा किया नहीं, अभी उसको एक्शन में लाओ। तो जब हम एक्शन में आते हैं ना, हम काम करते हैं ना, तो उसका रास्ता हमको मिलता है। वो रास्ते में क्या रुकावटें आती है, लोगों के उसके हम जो सुनाते हैं तो लोगों के रिप्लाई क्या आते हैं, लोगों हुँ, किस तरह कबूल करते हैं, कोई हाई लेवल पे कबूल करता है, कोई कम करता है, कोई नहीं करता है। तो हमको सबके साथ कोऑपरेट करना है, सबको खुश रखना सही है। कोई कोई अपनी हालत से नीचे ना उतर जाए, हमको वो देखना है, वो हालत से ऊपर जाए। तो मौला ने एक यहाँ पे एक काम करने में एक अल्फ़ाज़ यूज़ किया कि टॉलरेंस, आपको बर्दाश्त भी करना कोऑपरेट पड़ेगा। आप सहनशीलता रखो, टॉलरेट बनो, काइंड बनो, जेनरस बनो, राइट? और जब हम एक्शन में आते हैं ना, तब हमको पता चलता है कि लोगों के नेचर कैसे है, लोगों के बिहेवियर कैसे है, मज़हब के बारे में उनके क्या ख़्यालात है, इमाम के बारे में वो क्या जानते हैं, इमाम पे हाज़िर इमाम पे कितना ईमान है। और हमको ये ऐसी फ़िक्र लगती है, ऐसी जैसे ज़माने के इमाम को अपनी मुरीदों की सबकी फ़िक्र लगी है। इस तरह हमको जब फ़िक्र लगती है ना, तभी रूहानी इसका पता चलता है। जब खुद के अंदर वो रूह को देखते हैं, तो पहली चीज़ ये आती है कि मुर्तज़ाली ने फ़रमाया कि जिन्हें अपने आप को पहचाना, उसने गोया खुदा को पहचाना। तो तुरंत ही क्या फ़रमान मुबारक आया कि जहाँ देखते हैं, रूह दोस्त को देखते हैं। तो जो रूह को शाह रहीम के नूर को हमने हमारे दिल में देखा, वही रूह सबके अंदर है। तभी लोगों के रूहों की फ़िक्र लगती है। तो माशाअल्लाह आपको बहुत मुबारक है। हाँ, बहुत अच्छी बात हुई और हाँ, बहुत थैंक यू अच्छा सो लगा। मच। ऐसा लगा कि शॉर्ट के अंदर थैंक यू। सारी चीज़ें आ गई। और शुक्र, और मैं शुक्र। सबको रिक्वेस्ट करता हूँ कि इसको हम ध्यान से सुनें, इस पे अमल करें। आपने एक निचोड़ बता दिया आपा आज की वाइज़ का, मौला के फरमान मुबारक का एक निचोड़ बता दिया और आपने जो फ़ील किया और जो इरादा किया और मौला उससे उससे राज़ी हुए। मैं खुद मेरे दिल के अंदर महसूस कर रहा हूँ, शाह रहीम मेरे क्योंकि दिल में बैठा क्योंकि हुआ और ये मैं जो महसूस कर रहा हूँ कि मौला राज़ी है। आपने ये जो हमें खजाना मिला है प्रिंस हाजिर इमाम रहीम से, हुँ, तो हुँ। इसको आप जिस तरह समझा रहे हैं, तो वो कोई और नहीं समझा सकता शुक्र जितना अल्लाह। आप समझा रहे हैं। तो इतनी खुशी हो रही है कि एटलीस्ट हम ज़ाहिरी तौर पे पढ़ रहे हैं, बाद में हमको डीप मीनिंग भी पता चल रही है, तो हमारी हुँ, रूह को खुशी हो रही है। शुक्र मौला, शुक्र मौला। शुक्र मौला शुक्र। नहीं, पहली तो मौला मुर्तज़ा इल्म के समंदर है और मैं ही समझा सकता हूँ, दूसरे समझा नहीं सकते, वो आपकी मोहब्बत के बोल है। मोहब्बत में तो इंसान कुछ भी बोलता है, राइट? मोहब्बत को कोई बंधन ही नहीं होता है, राइट? वो तो मौला ने फरमाया कि नदी, पहाड़, दरिया सब कोई ज़माने नहीं, इमाम की मोहब्बत मुरीद से मिलने को कोई नहीं रोक सकता। तो मोहब्बत में तो हम बोलते हैं, लेकिन ऐसा भी कुछ नहीं है कि मैं ही समझा सकता हूँ, दूसरे कोई नहीं समझा सकते। माशाअल्लाह हमारे इल्म मजालिस में ऐसे वाइज़िन हैं,
जो 3-4 साल पहले क्या चीज़ थी, अभी क्या चीज़ है, राइट? तो इल्म बहुत रोशन हो रहा है, पूरी दुनिया में रोशन हो रहा है और मुझसे बेहतर कहने वाले और आपसे बेहतर सुनने वाले, ये तो ज़माने का दस्तूर है कि वो चीज़ बढ़ती जाएगी। लेकिन आपकी मोहब्बत है अल्हम्दुलिल्लाह और मैं बहुत शुक्र शुक्रगुज़ार हूँ मौला का और आपका। लेकिन हम कोशिश शुक्र करें, मेरा दिल से इरादा है कि मैं तो नाचीज़ गुलाम हूँ, गंदगी का कीड़ा हूँ और गुनहगार हूँ, राइट? एक घास का तिनका, नासिर कुछ ने फरमाया कि मैं घास का तिनका था। मेरा सिर्फ़ ज़मीन के साथ कनेक्शन था, मेरी कोई हैसियत नहीं कि मैं आसमान में उड़ूँ, लेकिन मौला ने उसकी मोहब्बत की हवा ऐसी लगाई कि मुझे आसमान पे ले गया, राइट? तो मेरी दिल से दुआ है कि मौला ने अपनी मेहरबानी करम बख्शी फरमावी, इस नाचीज़ पे, गुनहगार पे जो करम फरमाया, मेहरबानी फरमाई। मेरे सारे सुनने वाले, मेरे सारे चाहने वाले, उनको उससे भी मेरे से कहीं ज़्यादा बुलंदी, कामयाबी हासिल हो, ये मेरी दिल से दुआ है। शुक्र मौला। आप सुन रहे हो? हेलो? लो जी। हाँ, आप रो रहे हो? नहीं, 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 मौला आपको मैं तो हिम्मत देवे। सोच रही हूँ उसको, शुक्र, शुक्र मौला, शुक्र मौला। सोच रही हुँ, थैंक अभी यू। मेरे पास 2-3 मिनट है, तो आप बात करना चाहोगे कि मैं नसरीन आपा से थोड़ी बात करूँ? जी, जी, हाँ, शुक्र मौला। तो किसी से भी शुक्र। बात करनी है, किसको भी, तो मुझे वॉइस मेल भी आप छोड़ सकते हो नेक्स्ट इलम मजालिस में देखना बात करने के लिए। शुक्र अल्हम्दुलिल्लाह, थैंक यू वेरी मच आपा, आपसे बात करने के लिए। तो थैंक यू। नसरीन आपा आप हो तो हम बात करें थोड़ी देर? मैंने आपका माइक ओपन कर दिया है, तो याली मदद करीम भाई। मौला मुझे आपा कैसे हो आप? शुक्र अल्हम्दुलिल्लाह, आप कैसे हैं? शुक्र अल्हम्दुलिल्लाह। तो शुक्र, सॉरी शुक्र। आपा, ज़्यादा बात नहीं कर पाऊँगा, 2-3 मिनट ही बात हो पाएगी, तो कुछ आज की इल्म मजालिस या और नहीं, कोई चीज़ के पहले लिए आपको बात सबसे करना है? पहले तो मैं आपका ये शुक्रिया अदा करना चाह रही कि आप मेरे को याद करें, वही मेरे लिए बहुत बड़ी बात है। हुँ, हुँ। तो मौला का प्रॉमिस है ना यार, मैं जहाँ भी हूँ तो मेरी दुआएँ, मेरा प्यार, मेरी आमीन, आमीन, आमीन। तो आज की वॉइस तो बहुत, मतलब हर वॉइस अच्छी रहती और आज की वॉइस भी अच्छी थी और उसको जैसा अभी वो जैसे अभी आप लोग डिस्कस कर रहे थे कि इसको बार-बार सुनना है, तो हर वॉइस को बार-बार सुनना बहुत ज़रूरी है, क्योंकि सुनेंगे तभी ज अपन समझ सकेंगे, क्योंकि एक बार में तो कुछ इतना ज़्यादा समझ में नहीं आता। लेकिन दिल में इतना, मतलब ऐसा सुकून दिखता कि बस ये मौला की तारीफ हो रही है, तो बस वो हुँ, सुनते जाएँ, लेकिन उसको समझने के लिए जो है ना, उसको बार-बार सुनना पड़ता। तो शुक्र वो मौला। वाला फरमान मेरे को याद आ रहा है कि इंसान જ્યાં સુધી આ દુનિયામાં છે ત્યાં સુધી તે સ્કૂલમાં શીખનાર વિદ્યાર્થી માફક છે। हुँ, हुँ। तो आपसे और हमारी यहाँ पे जो इल्म मजालिस होती है और जो रोज़ी आपा है और अपने फरजान आपा है, सब लोग, मुनीरा आपा, सब लोग मतलब इतनी ज़्यादा मेहनत कर रहे हैं हमारे लिए कि हम शुक्र मौला। कोई उनके लिए जो है ना, कोई शुक्रिया का लफ्ज़ है ही नहीं हमारे पास। हुँ, हुँ। बस अभी मौला जो है ना अपनी तरफ ले जा रहे हैं, बुला रहे हैं और हम जाने की कोशिश कर रहे हैं। तो एक कदम, जैसा मौला का फरमान है कि तुम एक कदम आओगे तो हम 100 कदम आएंगे। तो वो बराबर। हम महसूस कर रहे हैं कि मौला हमको आके अपनी तरफ ले जा रहे हैं। तो दिन ब दिन, दिन ब दिन, दिन ब दिन जो है ना, इतना अच्छा लग रहा है कि बस अब इसी में रचिए पचिए रहे, कहीं और बाहर जाने की ज़रूरत ही नहीं है। शुक्र तो अल्हम्दुलिल्लाह। शुक्र मौला, आपका दिल से शुक्रिया अदा करती हूँ। थैंक यू या अली मदद, बहुत बहुत शुक्रिया। मौला मदद। शुक्र अल्हम्दुलिल्लाह। हम सब मौला का शुक्रिया अदा करें, तो माशाअल्लाह बहुत अच्छा है। शाह करीम ने फरमाया था कि आप तारीफ़ करो तो उसमें कंजूसाई मत करो, बराबर? क्योंकि हमको ये इल्म होना चाहिए कि સર્વે વખાણ અલ્લાહ માટે છે જે સગળી મખલુકાતનો પરવદિગાર अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। तो सब तारीफ के लायक मौला ही है। तो हम कोई भी अच्छी चीज़ का तारीफ करते हैं जो एथिकली है, राइट? तो हम मौला की तारीफ करते हैं और हम जब दिल से तारीफ करते हैं, कंजूसाई नहीं करते उसमें, तो उसकी बरकत होती है हमको और सबको। तो जो भी हमारे इल्म मजालिस में खिदमत कर रहे हैं, राइट? उनका दिल से शुक्रिया अदा करना चाहिए और उनको एनकरेज करना चाहिए और वो और ज़्यादा और अच्छा काम कर सके हमारे लिए, राइट? तो उनकी खिदमत को शुक्रगुज़ार हमको रहना चाहिए हमेशा। तो माशाअल्लाह वो आपके दिल में है, सबके दिल में ये चीज़ होनी चाहिए। शुक्र अल्हम्दुलिल्लाह। थैंक यू वेरी तो मच। तो किसी भी टाइम पे मैं कोई भी फरमान के लिए जैसे मुनीर आपा को मैसेज करती हूँ या कॉल करती हूँ ना, तो वो फौरन मेरे को जो है ना
रिस्पॉन्स देते हैं, और ये बहुत बड़ी मतलब आप लोगों की जो है ना, ये मेरे लिए बहुत बड़ी इनायत है मौला की तरफ से, कि मैं कुछ समझने की कोशिश कर रही हूँ तो मेरे को फौरन जो है ना जवाब मिल रहा है मौला की तरफ से। शुक्र शुक्र मौला, शुक्र तो मौला। शुक्रिया, शुक्रिया, बहुत बहुत तो दिल से शुक्रिया। थैंक यू। हम सब मौला का शुक्रिया अदा करें, मुनीर आपा का शुक्रिया अदा करिए कि एक टाइम ऐसा भी आया कि हम जब अटलांटा गए थे तो 40 लोगों को मिले थे। बाद में जब इलम मिजाली स्टार्ट हुई तो 20, 15, 10, 5 ऐसा भी हो गया। तो मुनीर आपा ने बताया कि करीम भाई कोई भी नहीं आता है, थोड़े 2-3 साल पहले की बात है। मैं बोला कोई भी नहीं आवे तो आपने जो टाइम डिसाइड किया आप अकेले भी बैठना, 1 घंटे फरमान मुबारक पढ़ना, लेकिन छोड़ना मत। तो आज अल्हम्दुलिल्लाह देखो आप ये अल्फ़ाज़ बोल रहे हो, राइट? तो मौला काम देखता है, राइट? हज़रत ईसा पैगंबर दुनिया से रहलत कर गए तो 12 हवारीन थे, 12 उनके मुरीद थे। रसूलुल्लाह दुनिया से रहलत कर गए तो मोर देन हाफ मिलियन उनको चाहने वाले थे, इस्लाम की बैयत की थी, राइट? तो असल मकान दोनों पहुँचे, 313 फरमान मुबारक में है जो मौला ने नाम लिए उसमें। तो कई बार हमको कोई क्वांटिटी में और बड़ा रिज़ल्ट नहीं मिलता है तो कोई बात नहीं, लेकिन हमारा जो काम है, वही हमारी कामयाबी है। तो मुनीर आपा ने वो मौला की मेहरबानी से वो करके दिखाया और आज भी कर रहे हैं। तो माशाअल्लाह बहुत अच्छा लगता है और ये बहुत बड़ा काम है, इमामों का, पीर पैगंबरों का काम है। मौला चाहते हैं कि हम भी ये करें। शुक्र अल्हम्दुलिल्लाह, बहुत अच्छा लगता है। शुक्र अल्हम्दुलिल्लाह सबको, मुनीर आपा और सबको जो खिदमत करते हैं और आप जो दिल से तारीफ़ कर रहे हैं, शुक्रगुज़ारी कर रहे हैं मौला की सबकी, सबको बहुत मुबारक है। शुक्र अल्हम्दुलिल्लाह। तो जो भी बात करना चाहते हैं इंशाअल्लाह हम नेक्स्ट इल्म मजालिस में बात करेंगे, पहले से तैयारी करके रखें। तो टाइम बहुत कम है और आप मुझे वॉइस मेल भी छोड़ सकते हो। तो थैंक यू वेरी मच। अभी हम मौला के फरमान मुबारक की याद ही लेंगे और दुआएँ देके इल्म मजालिस पूरी करेंगे। थैंक यू आपा। या अली मदद थैंक यू, करीम भाई। बात करें मौला की मदद। थैंक यू मौला की मदद। આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે, તે કરતાં અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે એ યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું, ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે, તમે તેમને ચાહી શકો તે કરતાં ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મૌલા દરેકના બચ્ચાઓને મૌલા સુખી સલામત ને આબાદ રાખે. आमीन, મૌલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. आमीन, બધી નેક ઉમેદો પૂરી કરે. आमीन, બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. आमीन, બચ્ચાઓને નેક તોફીક આપે. મૌલા आमीन, દરેકનું બચ્ચાઓનું ઈમાન સિરાતલ મુસ્તકીમ પર છેલ્લા દમ સુધી કાયમ રાખે. आमीन, છેલ્લા દમ સુધી મૌલા દરેકનું ઈમાન હાજર જોમાના ધણી મૌલા પર કાયમ રાખે. आमीन, મૌલા બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. आमीन, મૌલા દરેકને મહેરબાની કરી દરેકના કુલ ગુનાહ માફ કરે. आमीन, મૌલા દરેકની ખિદમત કબૂલ કરે. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. મૌલા ખિદમત દરમિયાન પલક કે आमीन, કસોટી ના નાખે. મૌલા વધારે ખિદમત આપે. आमीन, વધારે ખિદમત કરવા માટે आमीन, હિંમત, શક્તિ, પ્રેરણા આપે. મૌલા દરેકની ખિદમતનો आमीन, બદલો એમના કુટુંબીજનોને, બચ્ચાઓને, જગતભરના તમામ ઇસ્માઇલીઓને, કુલ રૂહાનીઓને આપે. મૌલાએ આપણી ખિદમત आमीन, કબૂલ કરી. ખિદમત દરમિયાન પરખ કે કસોટી आमीन, ના નાખી. વધારે ખિદમત આપી. વધારે आमीन, ખિદમત કરવા માટે आमीन, હિંમત, શક્તિ, પ્રેરણા આપી. आमीन, મૌલાએ ખિદમતનો બદલો દીન અને आमीन, દુનિયામાં આપ્યો. આપણે મૌલાના લાખો आमीन, શુક્રિયા અદા કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. शुक्र આમીન. अल्हम्दुलिल्लाह, आमीन, મૌલા દરેકને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. કોઈના કરજવાન કે મોહતાજ आमीन, ન રાખે. દીન અને દુનિયામાં आमीन, આસુદા કરે. आमीन, મૌલા ઇલમ મિજાલિસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સબ સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. મૌલા आमीन, દરેકને જમાતખાનાની હાજરીમાં નિયમિત રાખે. મૌલા आमीन, દરેકને દુઆ, દસોન, શુક્રીદ ઇબાદતમાં ભરપૂર રાખે. आमीन, મૌલા દરેકને લાંબુ તંદુરસ્તી આયુષ્ય આપે. મૌલા આપણા आमीन, દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી ને આબાદી ફેલાવે. आमीन, મૌલા આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે.
આમીન મૌલા ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે, હકીકતી સાચી સમજ આપે. આમીન આમીન મૌલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, પોતાના ઝાહિરી બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન મૌલા દરેકને આ જન્મના અંદર જ આપણને મૌલા પોતાના નૂરમાં એક કરી દે. આમીન મૌલા હાજરીન તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોના, ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના, ફેમિલીના રૂહાની મેમ્બરોના, અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીના આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ કુલ રૂહાનીઓના કુલ ગુનાહ માફ કરે, આમીન બાતુની નૂરાની દીદાર નસીબ કરે, આમીન અસલ મુબારકમાં વાસલ કરે. આમીન અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ.